અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને ઓનલાઈન છેતરપિંડી આચરતી ગેંગને પકડવામાં મોટી સફળતા મળી। લોકોના મોબાઈલમાં નકલી લિંક અને એપીકે ફાઇલ મોકલી બેંક ખાતા સાફ કરનાર મુખ્ય માસ્ટરમાઇન્ડ પૂર્ણાનંદ ઉર્ફે મુકેશ તિવારીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી કોલકાતાથી કિશનગંજ જતી ટ્રેનમાં ભાગી ગયો ત્યારે રેલવે પોલીસની મદદથી તેના હાથ પરના ટેટૂના આધારે તેની ઓળખ કરી ઝડપી પાડવામાં આવ્યો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી વર્ષ 2025થી એપીકે ફાઇલ ડેવલપર તરીકે કામ કરતો હતો। તેણે 18 જેટલી જાણીતી બેંકોના નામે નકલી એપીકે ફાઇલો બનાવી હતી। મુખ્ય સૂત્રધારે આવી ફાઇલો 300થી વધુ સાયબર ઠગોને વેચી હતી। આ ગુનામાં ફાઇલ સપ્લાય કરનાર તેના જ ગામના અન્ય 2 સાગરીતોની પણ ધરપકડ કરાઈ છે। માત્ર અમદાવાદમાં જ અંદાજે 17 લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું છે। સાયબર પોલીસ આ ટોળકી પાસેથી દેશવ્યાપી નેટવર્કના અન્ય મોટા ખુલાસા મેળવવા વધુ પૂછપરછ શરૂ કરી છે। ઝારખંડના જામતારા બેલ્ટથી છે, ગિરિદી ત્યાંથી છે અને જે મુખ્ય આરોપી છે પૂર્ણાનંદ મુકેશ તિવારી એને અમે ચાલુ ટ્રેનમાં બેંગોલથી પકડ્યા છે। એ મુંબઈથી પૈસા લઈને બેંગોલ જતો હતો અને કિશનગંજ જે વિસ્તાર છે રેલવે પોલીસનો ત્યાંથી અમે રેલવે પોલીસની મદદથી આરપીએફમાં ખાસ કરીને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર શ્રી સંદીપ કુમાર તથા એમની ટીમ, ઇન્સ્પેક્ટર હૃદયેશ કુમાર અને આરપીએફની આખી ટીમે ચાલુ ટ્રેનમાંથી મુખ્ય આરોપીને પકડ્યો હતો જ્યારે ભાગવાની ફિરાકમાં હતો। એ સાથે સાથે 2 બીજા આરોપી વિકાસ દાસ અને સીતારામ મંડળ એ બંનેની ધરપકડ કરી છે। તો કુલ આ આખું એપીકે ફ્રોડનું અમે પર્દાફાશ કર્યું છે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં।